જાલોદ તાલુકામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી। સમગ્ર જાલોદ તાલુકામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા માટે હિન્દુ સમાજ દ્વારા મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। આજ રોજ જાલોદ હિન્દુ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની દુકાનો, સ્લોટર હાઉસ, ગેરકાયદેસર કતલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા, મામલતદારશ્રી અને પીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેમાં સાથે સાથે મીઠા ચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલ્લેઆમ લઈ જવામાં આવે છે, જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે। તો આવા ગેરકાયદેસર કતલખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય। સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવા માટે ચણ નાખતો છે, ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને માછીમારી કરે છે, તો તેનાથી ઘર્ષણ ઊભું થવાની શક્યતા રહે છે, તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું। જય શ્રી રામ। આપનું નામ? મનીષ પંચાલ। રિપોર્ટર મેહુલ કુમાર નિસરતા, જાલોદ।